ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આ દેશની અંદર યુવાનોની સંખ્યા બીજા બધા અન્ય દેશો કરતાં વધારે છે. એટલે આપણે એને યુવા દેશ તરીકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનોએ ડિક્લેર કર્યું છે. વાત એવી છે કે એક સર્વે કરવામાં આવ્યો કે ભારતની અંદર જે યુવા મૃત્યુ થાય છે એની અંદર 29% મૃત્યુ જે છે એ આત્મહત્યાને કારણે થાય છે. અને એ 29% મૃત્યુને આપણે 100% લેખે ગણીએ ને તો એની અંદરથી 51% મૃત્યુ ડિપ્રેશનને કારણે થાય છે. એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેને કારણે આપણે લોકો પોતાની જિંદગીને હેન્ડલ નથી કરી શકતા, ક્યારેક પરિસ્થિતિઓને હેન્ડલ નથી કરી શકતા અને છેલ્લે જેમ 3 ઇડિયટ્સની અંદર જોય લોબોએ આઈ ક્વિટ કરીને પંખા ઉપર લટકી ગયો હતો, એવી જ રીતે આપણા દેશના યુવાનો ડિપ્રેશનને કારણે લટકી જાય છે. કોઈ પણ સંજોગોની અંદર એસ્ટાબ્લિશ ન થવું અને ક્યારે પણ કોઈક એવી પરિસ્થિતિ અંદર હારી જવું, આ બધી બાબતો એટલી બધી આપણા જિંદગીની અંદર ઘર કરી ગઈ છે કે આપણી સહનશક્તિની સામે ચેલેન્જ ફેંકે છે અને આપણે નથી કરી શકતા. આજે મિત્રો આપણે આ સિરીઝ જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જ માટેની જ સિરીઝ છે કે ડિપ્રેશનની સાથે કેવી રીતે આપણે આ સમયની અંદર એડજસ્ટ કરવું. ઘણા બધા વિડીયોઝ તમને એવા મળશે કે ડિપ્રેશન કેવી રીતે દૂર કરવું, પણ ડિપ્રેશનના કારણો વિશે આપણે જાણશું. મારી અને તમારી ઉંમરના લોકો, આપણાથી મોટા લોકો અને આપણાથી નાના લોકો પણ આ વિડીયોને પોતાની સાથે રિલેટ કરી શકે છે. હા, એક વસ્તુ હું અહીંયા એક એડ કરી દઉં કે મારા વિડીયોઝમાં બહુ ઝાક જમાડ નહીં હોય, બહુ VFX કે બહુ બધા પ્રકારના ટ્રાન્ઝિશન્સ નહીં હોય, બહુ હેવી યુટ્યુબ ચેનલ્સમાં જે પ્રકારના એ લોકો લાઇટ્સ ને બધું ઇમેજિનેશન ને બધું નાખે છે એવું બધું મારા વિડીયોમાં નહીં હોય. મારા વિડીયોમાં હશે તો એ સ્પષ્ટ વાત હશે, થોડીક કડવી વાત હશે, અઘરા શબ્દો પર સળગતા શબ્દો હશે, તમને અને મને રિલેટ કરી શકીએ એવી વાત આપણે આપણા બધા વિડીયોઝની અંદર કરશું. તો નમસ્કાર મિત્રો, હું દિવ્યમ અંતાણી અને આ સિરીઝની અંદર ખાસ આપ સૌના માટે લઈને આવ્યો છું આપણી જિંદગીની સાથે જોડાયેલી એવી વાતો કે જે કદાચ સાંભળી અને આપણે પોતાની જાતને તો ખરા, બીજાની જાતને પણ, આપણા આજુબાજુના લોકો, મિત્ર વર્તુળને, પરિવારજનોને પણ આપણે કદાચ ક્યાંક મદદરૂપ થઈ શકીએ. તો આ આખી સિરીઝ આપણે છેક સુધી જોશું. અનડાઉટેડલી નાના વિડીયોઝ છે પણ સ્પષ્ટ વાત છે. છેક સુધી વિડીયો જોવાનું ચૂકતા નહીં. બીજા વિડીયો કરતાં આ વિડીયો સાવ અલગ છે એની હું તમને ગેરંટી આપું છું. આપણે લોકો છે ને બધાએ એક ઇમેજ બનાવવા માટે સતત દોડીએ છીએ. પછી આપણે નોકરિયાત હોઈએ, પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં, તો આપણે આપણા બોસને ઇમ્પ્રેસ કરવા માટે દોડીએ છીએ. પરિવારમાં જો આપણે પુરુષ હોઈએ તો આપણી પત્ની, મા, માતા પિતા એ બધાને ઇમ્પ્રેસ કરવા માટે મહેનત કરીએ છીએ. અને જો આપણે કોઈ સ્ત્રી વ્યુઅર તમે હો તો પતિ, તમારું સાસરું, તમારું પિયર, એ બધાને આપણે ક્યાંક ને ક્યાંક એક લેવલે લઈ જવા માટે, એ લોકોને ખુશ રાખવા માટે આપણે બધાએ મહેનત કરીએ છીએ. થાય શું છે કે આ બધી મહેનત કરીએ છીએ ને એનું આપણે ફળની અપેક્ષા રાખીએ છીએ, અને એ ફળ જ્યારે ન મળે અથવા તો આપણા લેવલનું ફળ ન મળે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આપણને અસંતોષની લાગણી અનુભવાય છે. અને આ અસંતોષની લાગણી જ્યારે ક્યુમ્યુલેટ થતી જાય, એક પછી એક પછી એક પછી એક ભેગી થતી જાય, એ લાગણી જે છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં ફેરવાય છે. ખાસ કરીને જે નોકરિયાત મિત્રો છે એના માટે તો આ શબ્દ બહુ જ અત્યારે એપ્લિકેબલ થઈ ગયો છે. કારણ કે ભારતનું વર્ક કલ્ચર, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે દુનિયાના કેટલાક એવા અઘરા વર્ક કલ્ચર્સમાંથી છે કે જ્યાં નોકરિયાતને જ્યારે નોકરી કરવી પડે છે ને ત્યારે માત્ર પૈસા કમાવવા માટે જ નોકરી કરે છે. એને નોકરી સાથે કે એની સંસ્થા સાથે કોઈ લાગણી હોતી જ નથી. કારણ કે લાગણી એસ્ટાબ્લિશ કરી શકે એવું સામે એને કોઈ જાતનું વાતાવરણ એની સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવતું નથી. બહુ સ્પષ્ટ વાત કરું છું. એક સર્વે મુજબ ભારત સૌથી ખરાબ વર્ક કલ્ચર ધરાવતો ચોથો દેશ છે દુનિયાની અંદર. અને આપણી આગળ ઇથિયોપિયા અને એવા બધા દેશો છે કે જેની ખરેખર વર્લ્ડ લેવલે વેલ્યુ બહુ ઓછી છે. એવા બધા દેશોની લાઈનમાં આપણે આવીએ છીએ અને આપણા માટે શરમની વાત છે. ખેર, એ તો ચેન્જ કરવું બહુ અઘરી વસ્તુ છે. પણ જ્યારે વાત આવે આવી પરિસ્થિતિઓની, ત્યારે જો કોઈ વહુ હોય તો એ પોતાના સાસરાની અંદર એસ્ટાબ્લિશ થવા માટે અથાગ પ્રયત્નો કરે છે, છતાં આપણે ક્યારેક ને ક્યારેક એને રેસિપ્રોકેટ નથી મળતું. એવી જ રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની, તો અત્યારે ગુણ બેઝ, મતલબ માર્કશીટ બેઝ આખું કલ્ચર આપણું થઈ ગયું છે. એ કલ્ચરની અંદર જ્યારે વિદ્યાર્થીઓને એના અપેક્ષિત માર્ક ના આવે ત્યારે એ લોકો ટેન્શનમાં આવી જાય છે. અને ત્યારે એ લોકોનું છેલ્લું ટેન્શનનું સ્ટેજ એટલે ડિપ્રેશનમાં આવી જાય છે. ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એના માટે તો આ પરિસ્થિતિ બહુ જ ખરાબ, બહુ જ વિકટ હોય છે. અને ઘણી વખત બોર્ડનું રિઝલ્ટ આવ્યા પહેલાં જ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના કિસ્સાઓ આપણા જ ગુજરાતની અંદર નજરમાં જોવા મળે છે. આ બધી પરિસ્થિતિ એટલી ભયાવહ છે કે ખરેખર પરિવારને આખો નષ્ટ કરી નાખે છે.
જ્યારે આપણે આપણો મગજ ઉપર કંટ્રોલ નથી કરી શકતા, જ્યારે આપણે આપણી ભાવના ઉપર કંટ્રોલ નથી કરી શકતા, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભાઈ છેલ્લે બધું છિન્ન ભિન્ન થઈને પડી ભાંગે છે, આપણા હાથમાં કંઈ રહેતું નથી. વાત ખરેખર આપણે અત્યારે કરવા જઈએ ને તો એટલી બધી કોમ્પ્લિકેટેડ છે કે મનને કાબૂમાં રાખવું આપણા માટે લગભગ અશક્ય બની ગયું છે. કારણ કે જો દોડશું નહીં તો આપણને કાંઈ પરિણામ નહીં મળે. જો આપણે ફાઇટ નહીં કરીએ તો આપણે જીતી નહીં શકીએ, અને જો જીતી નહીં શકીએ તો આપણી કોઈ વેલ્યુ નથી. આ વેલ્યુ શબ્દને માટે થઈને આપણે આપણી જિંદગી નાખી હોમી દઈએ છીએ. એને કારણે આ જે વસ્તુ ઊભી થાય છે એ છે ડિપ્રેશન. ડિપ્રેશન વિશે ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે યુટ્યુબની અંદર. લગભગ તમે ડિપ્રેશન લખશો એટલે તમને 100 વિડીયો એવા મળશે કે ડિપ્રેશનમાં આવી જઈએ તો શું કરવું, ડિપ્રેશનથી કેવી રીતે બહાર કરવું. લોકો તમને એમ કહેશે કે આપણે યોગ કરવો જોઈએ, આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, મોર્નિંગ વોક કરવી જોઈએ, મિત્રો સાથે આપણે ક્યાંક આઉટિંગમાં જવું જોઈએ, બે ચાર એવા મિત્રો આપણી આસપાસ હોવા જોઈએ કે એ મિત્રો આપણને હંમેશા સપોર્ટ કરે અને આપણને ડિપ્રેશનમાંથી બહાર લઈ આવવા માટે મદદ કરે. બધી વસ્તુ સાચી છે, પણ જ્યાં સુધી આપણે ડિપ્રેશનનો મૂળ નહીં સમજીએ ત્યાં સુધી આપણે ડિપ્રેશનને કાઢવા માટે સક્ષમ નહીં બની શકીએ. આ સિરીઝની અંદર આપણે એ જ વાત કરવાની છે કે 5 વર્ષના નાના બાળકથી લઈને 95 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સુધીનું ડિપ્રેશન જ્યારે આવે છે, અને એ ડિપ્રેશનની અંદર એણે કેવી રીતે પહેલાં તો ડિપ્રેશનનું કારણ શોધવું અને પછી એ ડિપ્રેશનને કેવી રીતે કવર કરવું. ડિપ્રેશનની આખા એ જે ઇંગ્લિશ વર્ડ છે, ઇંગ્લિશનું સ્પેલિંગ છે, એ સ્પેલિંગના એક શબ્દોને એક અર્થ થાય છે, અને આપણે એ જ અર્થ ઉપર આપણે વાતો કરશું. અલગ અલગ વિડીયોની અંદર અલગ નાની વાતો કરશું, અને એ વાતોને આપણે ઉદાહરણ સાથે સમજશું, અને બહુ ટૂંકા વિડીયોમાં આપણે એ બધી ચર્ચા કરશું કે જે તમને જાણવી જરૂરી છે. માત્ર એટલી જ વસ્તુઓ કે જે તમારા માટે ઉપયોગી છે. તો આ ઇન્ટ્રોડક્ટરી વિડીયો હતો મિત્રો. આ સિરીઝ તમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને બહુ કામ આવે એવી છે. મારી એક રિક્વેસ્ટ છે કે તમારા બધા જ સંપર્કોને આ વિડીયોની લિંક શેર કરજો. વેધર એ લોકો ડિપ્રેશનમાં હોય કે ન હોય, દરેક વ્યક્તિની જિંદગીની અંદર કંઈક ને કંઈક એવી પરિસ્થિતિઓ ચાલુ જ હોય છે કે જે એને ગમે ત્યારે ડિપ્રેશનમાં સરકાવી શકે છે. જો આ વિડીયો આપણે એને એડવાન્સમાં મોકલી શકીએ, અથવા જે વ્યક્તિ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એને આપણે આ વિડીયોની લિંક મોકલી શકીએ, વધુમાં વધુ શેર કરીએ, કદાચ શક્ય છે કે એ વ્યક્તિની જિંદગીમાં કંઈક ફેરફાર આવી શકે. તો વિડીયોના અંતમાં હું આપનો મિત્ર દિવ્યમ અંતાણી આ તકે રજા લઉં છું, પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બહુ સારી વસ્તુઓ હજી પીરસવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આ વિડીયો પૂરો થાય પહેલાં જસ્ટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેશો, અને આ સાથે જ સ્ક્રીનની અંદર પણ મારા 2 વિડીયોઝ અને સબસ્ક્રાઈબની લિંક આવી રહી છે. તો પાછલા 2 વિડીયોઝ જોઈને સબસ્ક્રાઈબ બિનચૂક કરશો. ત્યાં સુધી નમસ્કાર.